માંગરોળની સીલ તથા મેખડી જિલ્લા તાલુકા પંચાયત સીટ વિસ્તારના ભાજપ અને આપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। માંગરોળ તાલુકાના વાડલાના સરપંચ સહિત આજક અને નાંદરખી ગામના કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોમાં જોશ વધતો જાય છે। સીલ અને મેકડી જિલ્લા પંચાયત સીટ અને તેની નીચે આવતી તાલુકા પંચાયત સીટ ઝરિયાવાડા, નાંદરખી, ચાકવા, દીવરાણા, કાલેજ, આંત્રોલી વગેરે ગામના કોંગ્રેસ પાર્ટીના આગેવાનોની બામણવાડા મુકામે મળેલી સત્કાર સભામાં ઘણા કાર્યકરોએ કમળ અને ઝાડુનો સાથ છોડી કોંગ્રેસનો પંજો પકડી વિધિવત કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે। જેમાં વાડલા ગામના સરપંચ અને બીજેપીના સક્રિય કાર્યકર જયંતિભાઈ પરમાર, વાડલા ગ્રામ પંચાયત સભ્ય રામાભાઈ રાડા તથા ભીમાભાઈ પરમાર, ભીખનભાઈ રાડા અને અન્ય કાર્યકરો તેમજ આજક ગામના દલિત સમાજ આગેવાન મૂળજીભાઈ મારો, મૂળજીભાઈ કાથડ, કલાભાઈ કાથડ અને અન્ય કાર્યકરો તેમજ નાંદરખી ગામના આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના પ્રમુખ શબીરખા બેલિંગ સહિતના કાર્યકરોએ પોતાની આપ પાર્ટી છોડી કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે। જેથી તાલુકાના રાજકારણમાં નવી દિશા સાથેની ચર્ચાએ રાજકીય જોર પકડ્યું છે। કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ અને મજબૂત આગેવાન કાનભાઈ રામ અને લક્ષ્મણભાઈ ભરડા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ચુડાસમા, માંગરોળ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા અને અન્ય આગેવાનો દ્વારા તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી વિધિવત કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો હતો। બામણવાડા મુકામે આ સત્કાર સભામાં આજુબાજુના 20 ગામના વિવિધ સમાજના આગેવાનો, ચાલુ તથા પૂર્વ સરપંચો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ હાજર રહી મજબૂતાઈથી કોંગ્રેસને જીતાડવા જુસ્સાપૂર્વક દ્રઢ સંકલ્પ કર્યો હતો। જો હાજી, મારું નામ જયંતિભાઈ કાળાભાઈ પરમાર છું અને હું વાડલા ગામનો રહીશ છું। પ્રતિનિધિ વાડલા સરપંચ શ્રી ગ્રામ પંચાયતમાં હું 2 વખતથી સરપંચ તરીકે છું અને હાલ પણ ચાલુ સરપંચ છું અને વર્ષોથી હું ભારતીય જનતા પાર્ટીનો આગેવાન હતો, પરંતુ ભાજપની બેવડી નીતિને કારણે ભારતીય જનતા પાર્ટીમાં દલિતોનું આગેવાનનું સ્થાન ન હોવાને કારણે હું આજે તારીખ 14ના રોજ ડૉક્ટર બાબા સાહેબ જન્મજયંતિના દિવસે હું તથા મારા ગ્રામ પંચાયતની બોડી તથા મારા ગામના આગેવાનો અને આજુબાજુના ગામના આગેવાનો સાથે હું ભાજપમાંથી છેડો ફાડી અને વિધિવત રીતે હું આજે કોંગ્રેસમાં જોડાવા જાહેરાત કરું છું।